आओ कमर सीधी करीने बेसीए, बंने हाथ खड़ामां, आँखों बंध, शांत भाव, शांत चित्त, शरीर शांत, मन शांत, अंतःकरण शांत भाव करीशुं। सारी ये प्रकृतिमांथी आपना उपर शांतिनी वर्षा थई रही छे। मानव मात्रनुं कल्याण अने हित थई रह्युं छे। सर्व सुखी अने संपन्न बनी रह्या छे। सौनुं स्वास्थ्य सुघड़ अने खूब खूब तंदुरस्त बनी रह्युं छे। मानव मात्र सुख शांति ने प्राप्त करी रह्या छे। अंतःकरणनी ए श्रेष्ठ संकल्पनाओनी साथे परमात्माना पावन भर्ग तेजने आत्मसात करिए। प्रार्थना करिए, हे प्रभु, आपनुं आ भर्ग तेज सारी सृष्टिनी अंदर रहेला तमाम कषाय, कलमस, दोष, दुर्गुण, पाप, कुसंस्कार अने पतननी तरफ जनारा तमाम मानव मात्रने सन्मार्गगामी करे, दुखोने दूर करे, सौने श्रेष्ठ जीवन बक्षे। भाव साथे गायत्री महामंत्र ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यत् सत्येन जगत् सत्यं, यत् प्रकाशेन भाति तत्, यदानन्देन नन्दन्ति तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमन्य माताजी, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीना पावन चरण कमल में अनंत कोटि दंडवत प्रणाम साथे आओ अपना सौ स्वाध्यायनी अंदर जोड़ायेला तमाम स्वजनों, तमाम वाला परिजन भाई बहनों, आप सौना अंतःकरण में बिराजित परम चैतन्य स्वरूप परमात्मा ने मारा कोटि कोटि प्रणाम। सौने जय गुरुदेव। આજનો આપણો સ્વાધ્યાયનો ક્રમ સતત જે ચાલતો રહ્યો છે, ખૂબ આનંદની વાત છે। સ્વાધ્યાયની અંદર જોડાયેલા તમામે તમામ સ્વજનો પોતે તો જોડાઈ જ જાય છે, પણ એક એક વ્યક્તિને જોડવાનો આપણો જે સંકલ્પ છે એ આપણો પૂરો થતો નથી। તો આજે ખૂબ અંદરથી સંકલ્પ કરીએ કે આવતા વખતે હું એક વ્યક્તિને તો જોડીશ। તો અવશ્ય આ સેવાનું જે પુણ્ય છે ને એ બહુ અદ્ભુત છે। કેમ તો કે ભીતરની શક્તિઓને ગુરુદેવ કહેતા કે સતત સ્વાધ્યાય। કેમ સતત સ્વાધ્યાય? પરમ પૂજ્ય ગુરુદેવે સતત સ્વાધ્યાયની સાથે આપણને એટલા માટે જોડવાનો પ્રયત્ન કર્યો કે મન જો એની અંદર જોડાઈ જશે તો આપણા આત્માની અંદર એ મનની સતત સ્વાધ્યાયવાળી જે શ્રેષ્ઠતાવાળી જે વિચારધારા છે એ મનને શુદ્ધ કરશે। મન શુદ્ધ થાય તો આત્માની અંદર પુષ્ટિનો પ્રકાશ થાય। તો આત્માની પુષ્ટિને વધારવા માટે, આત્મતત્વને જીવંત, જાગૃત અને ખરેખર એમ કહેવાય ને કે લાઈવ બની જાય એવું બનાવવા માટે સતત સ્વાધ્યાય ગુરુદેવે આપણને આપ્યું છે। તો આપણને ઘણી વખતે કદાચ પ્રશ્ન થાય કે જે દેખાતું નથી, આત્મા દેખાતો નથી, એને કેવી રીતે આપણે માની શકાય? પણ એ વસ્તુ ચોક્કસ છે કે અનેક સંતો, મહાપુરુષોએ આપણને કીધું છે કે દરેક જીવની અંદર, દરેક પ્રાણી માત્રની અંદર એક આત્મ તત્વ બિરાજમાન છે। તો એ આત્મ તત્વને કારણે જ આપણે બોલી શકીએ, ચાલી શકીએ, દોડી શકીએ, અને જ્યારે એ નીકળી જાય ત્યારે આખું શરીર હોય છતાં પણ કોઈ જ કામનું હોતું નથી। એનો એક પ્રમાણ છે કે ભાઈ એની અંદર જે આત્મ તત્વ છે, જે જીવંત તત્વ છે એ અંદર છે જ। પણ એ કોણ છે? તો સાધુ સંત મહાપુરુષોએ કીધું ને કે જૈસે તલ में तेल है, जैसे चकमक में आग, तेरा साई तुझ में जाग सके तो जाग, जान सके तो जान। બંને એટલે કે આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે, અંશ અને એ અંશી। આપણે અણુ એ વિભુ, આપણે ક્ષુદ્ર એ મહાન, એ પરમ તત્વ। તો એ
જે પરમાત્માનો અંશ આપણી અંદર બેઠેલો છે અને એને આપણે ન જાણવાને કારણે આપણી અંદર કેટલી બધી ખરાબીઓને આપણે જાણે અજાણે અંદર ઢગલો કરતા જઈએ, સ્ટોર કરતા જઈએ. તો નથી જાણતા એને જાણવું છે તો શું કરવું પડે? એટલે પરમ પૂજ્ય ગુરુદેવ આપણને સતત સ્વાધ્યાય બતાવ્યો. સતત સ્વાધ્યાય કરતાં 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 ક્યારેક એક અંદરથી ચમકારો થઈ જાય, એક એવો ઉજાસ થઈ જાય, એક એવી ચિનગારી લાગી જાય ને. કબીરજી કહેતા કે એક રાયના દાણા જેટલી ચિનગારી પણ આખી ઘાસની ગંજીને સળગાવી શકતી હોય, તો આ આત્મા પરમાત્માની સાથેના આ સતત સ્વાધ્યાયના કનેક્શનથી ક્યારે જોડાઈ જાય કશું નક્કી નહીં. એટલા માટે કે એક ક્ષણ માટે પણ જો જોડાઈ જાય ને તો પણ ભીતરની અંદર એક જ્ઞાન પ્રકાશ થઈ જાય. દાદા ભગવાનને સુરતના સ્ટેશન ઉપર આ ચમકારો થઈ ગયો, એટલે કોને ક્યારે થઈ જાય કશું નક્કી નહીં. સ્વામી દયાનંદ સરસ્વતી જેને આર્ય સમાજની સ્થાપના કરી, એને પોતાના દાદાની સાથે જ્યારે શિવાલયમાં જાય તો એકવાર ન હોવાને કારણે કીધું કે બેટા તું જઈ આવજે. એનું નામ મૂળચંદ હતું, કે તું જઈ આવજે, હવે દરરોજ જલ ચડાઈ આવજે, હું હમણાં નથી થોડા દિવસ. તો શિવલિંગ ઉપર ઉંદર ચડેલો જોઈ અને અંદરથી એક ચિનગારી જાગી ગઈ કે તો પછી શિવ કોણ છે? આની પર તો ઉંદર ફરે છે, તો એ શિવત્વ કોણ છે, ક્યાં છે? એની શોધમાં નીકળી ગયા. એટલે કે અંદર બેઠેલો છે પણ એને આપણે ફંફોડવો તો પડે, શોધીએ તો જડે, ફંફોડીએ તો ફળે. આપણે એને ફંફોડવો પડે. તો ફંફોડવાની જે ક્રિયા છે ને એનું નામ સ્વાધ્યાય છે. એ આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે આમ કરતાં 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 આમ તેમ બધું હટાવતા હટાવતા કહેવાય ને કે મળી જાય. જેવી રીતે એક બહુ સુંદર દ્રષ્ટાંત પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં આપ્યું છે કે જ્યારે બધા ભિખારીઓ ફૂટપાથ ઉપર બેસીને માંગતા હોય, એવા ફૂટપાથ ઉપર બેસેલા ભિખારીઓમાં એક ભિખારી બેઠેલો, દરરોજ એની જગ્યા એની એ જ, અને ખબર ને આ લોકોને ધીમે ધીમે કશું વસ્તુ મળે તો પછી થોડીક આપણી પોતાની સુવાની જગ્યા, બેસવાની જગ્યા એવું તેવું સરસ બનાવી દે. તો એ ભિખારીએ ધીરે ધીરે કોઈએ કંતાન આપ્યું, આમ તેમ આપ્યું, એટલે પોતે જ્યાં બેસતો હતો ત્યાં પાછળ એક સરસ એને સુવાય, બેસાય, રહેવાય એવું બનાવી દીધું, 2-4 કંતાન ગોઠવીને. કોઈ કે વળી માટલું પાણીનું રીડું થઈ ગયેલું મૂક્યું હશે તો એ લઈ આવ્યો અને એને એવી રીતે પાણી ભરી દીધું. આમ નાની સરખી પોતાનું એક સરસ મજાનું ઘર બનાવી દીધું. પણ ત્યાં બેસીને ભીખ જ માગવાની, કોઈ કામ કરવાનું નહીં. અને ઘણી વખત એવું હોય કે જ્યાં સુધી તમે કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં આગળ ના વધો તો ફળે નહીં. અને ઘણી વખતે ઘણું બધું કરો છતાંય ન મળે, એમાં પાછો કુદરતનો સાથ જોવે. એટલે કુદરતના સાથ વગર કશું થાય નહીં. એટલે કીધું છે ને કે આ જગતમાં સત્ય એ પરમાત્મા છે. એટલે જે સત્ય છે પરમાત્મા એને સતત સ્મરણ કરો. અને એ સ્મરણ કરતાં કરતાં એ સ્મરણની અંદર આગ છે, એ સ્મરણમાં આગ છે. વાલિયા લોટારાએ રામ રામ કર્યું, પણ રામ રામ રામની અંદર મરામાંથી રામ થઈ ગયું, પણ એની અંદરની જે આગ હતી ને એ આગથી એના બધા જ પાપ કર્મ બળીને ભસ્મ થયા. અને અંતે એને પોતાની અંદર સ્વયંની અંદર પરમાત્માને જોયા. એટલે એ વસ્તુ તો આપણા સંતોએ મહાપુરુષોએ બતાવી છે, સત્ય છે. આ ભિખારી ભીખ માગવા સિવાય કશું જ ન કરે. અને એમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા અને એક દિવસ એ ઝૂંપડીમાંથી બહાર જ ના નીકળ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એટલે જે લોકો સતત જતા આવતા હોય એ લોકોએ વિચાર કર્યો કે અલા આ બેસતો તો તે ગયો ક્યાં, ને ઝૂંપડી તો અહીંયા જ છે. એટલે એને તપાસ કરાવડાવી તો ખબર પડી કે એની અંદર જ પોતાની જે બનાવેલી હતી ને એમાં સૂઈ ગયો હતો. એટલે પતી ગયો હતો, એ ભગવાનના ધામમાં પહોંચી ગયો હતો. એટલે પાલિકાવાળાને કીધું, એટલે એ લોકોએ તપાસ કરી કે આ તો લાવારીસ કહેવાય ને, એવી લાશ કહેવાય. એટલે એને એમને જ રીતે બધું કર્યું. પણ એ લોકોએ વિચાર કર્યો કે આટલા વર્ષોથી અહીંયા બેસીને આ ભીખ માંગતો હતો, એટલે કંઈક તો હશે એની પાસે. એટલે જોયું તો એના ડબ્બાની અંદરથી થોડા પૈસા નીકળ્યા. એટલે આ લોકોએ પછી ક્યાંક ખોદકામ કર્યું. તો ખોદકામ કરતાં કરતાં એની અંદરથી એક પછી એક 7 પેલા એ કહેવાય ને કે અનમોલ ખજાનો કહેવાય,
એ બધું મોટા મોટા 7 ઘડા નીકળ્યા. તો પાલિકાવાળા એ તો બધું એમને તો ત્યાં આપી દેવું પડે ગવર્મેન્ટની અંદર, પણ લોકોને કુતૂહલ થયું કે આટલી બધી સંપત્તિની ઉપર બેઠો બેઠો ભીખ જ માગી. એ બેઠો તો ત્યાં આગળ કેટલું દબાયેલું હતું, કેટલું બધું હતું, પણ એના નસીબનું નહોતું કે એને ખોદ્યું નહોતું, એને શોધ્યું નહોતું. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે ખજાના ઉપર બેસીને પણ એને ભીખ જ માગી અને ગરીબીમાં જ આખું જીવન વિતાવી દીધું. બેટા, તમારી અંદર પણ આજ 7 ખજાના પડેલા છે. એ કયા 7 ખજાના? તો કે આપણી અંદરના જે ચક્ર છે ને, એ આપણને માલામાલ કરી દે ને, એવા એની અંદર ખજાના પડેલા છે. એ શક્તિનો સ્ત્રોત છે. શક્તિના પ્રવાહને આપણી અંદર એ એનર્જીને ક્રિએટ કરનારી આ 7 શક્તિ કેન્દ્રો છે. તો આ શક્તિ કેન્દ્રો એની અંદર જ આપણી અંદરની તમામ ઉર્જા ભગવાને ભરી છે કે તું હવે હું તને આ 7 ઘડા સંપત્તિના એટલે કે અનમોલ રત્નના ભરીને આપું છું, તું એને ખોલતો જઈશ તો તને જબરજસ્ત બધું મળશે. પણ આપણે એને ખોલવાનો પ્રયત્ન કરીએ તો, ના કરીએ તો કશું મળે નહીં. પેલા ભિખારીની જેમ જ પછી આપણે ખાલી ઘંટડી વગાડી દેવાની ને પ્રાર્થના કરી દેવાની ને પેલું ભજન ગાઈ કાઢવાનું ને એની સાથે સાથે હવે થોડાક આગળ વધીએ તો ખરેખર આપણી મૂલાધાર ચક્રથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ આજ્ઞા અને સહસ્ત્રા, ધીરે ધીરે એના ઉપર ફોકસ કરવાનું. તો ખરેખર આ એક પ્રયોગ આપણે કરવા જેવો છે, કારણ કે આપણે આટલું જ કરી દીધું એટલે પતી ગયું નહીં. પણ પરમ પૂજ્ય ગુરુદેવ ઈચ્છે છે કે તમે કંઈક જીવનમાં આગળ વધો. તમારી પાસે આટલો ખજાનો છે, તમે અત્યાર સુધીની જે સાધનાઓ કરી છે એમાંથી તમે થોડાક આગળ વધો. તો આપણે જ્યારે પણ ગાયત્રી મંત્ર કરવા બેસીએ ને ત્યારે દરેક વખતે એક ચક્ર ઉપર થોડીક વાર ગાયત્રી મંત્રનો જાપ કરીએ. આપણે ધારો કે ગુરુજીના અવાજ સાથે ગાયત્રી મંત્ર કરતા હોઈએ તો આપણે ગણવા નહીં બેસવાનું. ગણવા બેસે એટલે આપણી માનસિકતા એ તરફ જતી રહે. પણ થોડીક વાર સુધી આપણે મૂલાધાર ચક્ર ઉપર ગાયત્રી મંત્રનું સ્મરણ કરીએ, એનાથી પછી થોડી ઉપર સ્વાધિષ્ઠાન ઉપર જઈએ, મણિપુર ઉપર જઈએ. એના કારણે એ ચક્રોની અંદરની જે શક્તિઓ છે ને, એ શક્તિઓ જ આપણી અંદર એક પ્રખરતા, પ્રભાવ, તેજસ્વીતા, કર્મબંધનોની મુક્તિ, આપણી અંદર સૌમ્યતા, નિર્મળતા, આ બધા જે ગુણો છે ને એ કશેથી બહારથી નથી મળવાના. આ જ આપણી એક બહુ જ સુંદર પદ્ધતિ છે કે જે ધીરે ધીરે આપણે એની અંદરથી આગળ વધી શકીએ. તો પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે ભિખારીની જેમ પોતાની પાસે ખજાનો હતો છતાં પણ ભીખ માંગ કરી, એમ આપણી પાસે આટલો બધો શક્તિ સ્ત્રોત પ્રવાહ છે, પણ આપણે એને ખોલીએ જ નહીં. તિજોરીમાં બહુ જ રૂપિયા ભરીને પડેલા હોય, પણ એને ખોલો તો તમે વાપરી શકો, ખોલો જ નહીં તો વાપરી ના શકાય. પણ ખોલી દીધા પછી એને ખબર પડી જાય કે મારી પાસે આટલું બધું છે, તો એની ચાલમાં બદલાવ આવી જાય, એની બોલીમાં બદલાવ આવી જાય, બજારમાં જાય ને તો ખરીદી કરવામાં બદલાવ આવી જાય. જ્યાં સુધી એના ખિસ્સામાં 1000 રૂપિયા હોય ત્યાં સુધી એની લિમિટમાં ખરીદવાની વસ્તુ વિચારે, પણ જ્યારે એના ખિસ્સાની અંદર લાખ રૂપિયા પડેલા હોય તો એ લિમિટની વસ્તુને ખરીદવાનું વિચારે. એમ આપણી પાસે પણ આટલો બધો ખજાનો છે, પણ આપણે હવે એને એ ખજાનાનો ઉપયોગ ધીરે ધીરે કરતા શીખીશું. પણ એનો ઉપયોગ કરવાનો એટલે કે કોઈ ભૌતિકતા માટે કે કોઈ સામાજિક માટે કે પછી આપણા ઘર પરિવારની માટે એટલે કે આપણા સ્વાર્થ માટેનો ઉપયોગ નહીં, પરંતુ હવે આપણા જીવનનું એક લક્ષ્ય એટલે એક વિશાળતા. હું મારા હિત માટે નહીં પરંતુ હું બધાના હિતનું વિચારીશ. એટલે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા એ તરફ આપણી દોટ વધી જશે તો અવશ્ય જન કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે. ગઈકાલે પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીમાં જ્યારે સાંભળ્યું કે ગુરુજીની ચિઠ્ઠી આપણા નામ ઉપર, આ ગુરુજીએ મેં આપકો ચિઠ્ઠી દે રહા હું એમ કરીને જે પ્રવચન કર્યું હતું ને એમને, અને એમ કીધું હતું કે બેટા मेरा मन कर रहा है कि मैं आपके सबको साथ में बिठा के ये बात कहूँ, मैं आपके कंधे पर हाथ रखकर मैं ये बात कहता हूँ, मैं सिर्फ आपको ही ये बात कहता हूँ, ऐसा सोचकर ये बात को अपने भीतर में ले जाना. અને એમને એ જ કીધું કે બેટા હું જે રસ્તા ઉપર ચાલ્યો છું ને એ રસ્તા પર તમે ચાલજો.
તમે મારા બાળક હોય ને તો એ રસ્તે ચાલજો, નહીં તો પછી તમે જો એ રસ્તે નહીં ચાલો ને તો એમને કબીરને કમાલની વાત કરી કે ઉપજા પૂત કમાલ, હે કબીર તેરા બુડા વંશ ઉપજા પૂત કમાલ, એટલે કે કમાલ જેવું તમારું કામ થઈ જશે, નહીં તો પછી એમ કે એટલે તમે એવું ના કરતા પણ તમે મારા રસ્તે ચાલજો. મારા રસ્તે ચાલવું એટલે એમને જે કર્યું છે એટલું તો આપણાથી નહીં કરી શકાય, પણ એમને એટલું કીધું કે બેટા તમે લોક કલ્યાણ કે लिए, जन कल्याण के लिए आपको अपना समय देना चाहिए, आपकी संपत्ति का कुछ हिस्सा लगाना चाहिए, आपकी प्रतिभा का कुछ हिस्सा लगाओ और ऐसा करके इस संसार में कभी कोई ना कोई जन कल्याण के कार्य के लिए आप चलते रहना, ये मेरा रास्ता है. અને ગુરુદેવે ખરેખર એવી રીતે વાત કરી, मैं आपको बहुत प्यार करता हूँ इसलिए बेटा मैं आपसे यही उम्मीद रखता हूँ, आप मेरे हैं ना तो आप मेरा काम જરૂર કરેંગે. તો પરમ પૂજ્ય ગુરુદેવ આપણને બતાવવા માંગે છે કે તમારી પાસેનો આ ખજાનો છે, હું તમને આટલું બધું સમજાવી દઉં છું. તમને કોઈ આપણને તિજોરીની ચાવી આપી દે એટલે તિજોરીની ચાવી તારે હવે જેવું કરવું હોય એવું કરજે, તો પછી આપણે હવે એને ખોલવી પડે અને ખોલ્યા પછી એનો ઉપયોગ સદુપયોગ કેવી રીતે કરવો એ આપણને ખબર હોવી જોઈએ. તો આ પ્રસંગ આપણને એ બતાવે છે કે હવે આપણી પાસે આટલું છે ને તો આપણે થોડુંક એના ઉપર ફોકસ કરીશું અને આપણે એમાંથી જે કંઈ પ્રાપ્ત કરીએ ને એને વિશ્વ કલ્યાણ માટે, જન કલ્યાણ માટે કોઈને કોઈ રીતે સહભાગી બનવાનો પ્રયત્ન કરીશું. તો અવશ્ય આપણું આ જીવન ગુરુજીને પ્રિય લાગશે, ગુરુજીને ગમશે, ગુરુજી ખુશ થશે, એમની પ્રસન્નતા એ આપણા માટે આપણે વિચારી ના શકીએ ને એટલું એ આપણને આપી શકે. મતલબ કે આપણા જીવનના કેટલા એવા કષ્ટ કઠિનાઈઓ છે કે જે આપણા સુધી નથી સ્પર્શવા દેતા અને એને દૂર ફેંકી દે. આવી રહી છે હવે ગુરુ પૂર્ણિમા, તો આ દિવસોની અંદર ગુરુદેવ આપણા માટે શું આશા રાખી રહ્યા છે અને આપણે ગુરુદેવ માટે શું કરી શકીએ એ આપણે એના ઉપર થોડી ચિંતન ધારા ઉપર વધારે વિચાર કરીશું. તો અવશ્ય આપણને ક્યારેય એવું ન થવું જોઈએ કે અમે તો અહીં બેઠા છીએ તો અમે શું કરી શકીએ. અરે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે કેવળ એને યાદ કરો ને તો તમારી અંદર એની પ્રેરણા, એનું કામ કરવા માટેની જરૂર उतरे. गुरुजी कहता कि मेरे साथ बात करने का मतलब क्या है, अगर आप चाहते हो कि मैं आपसे बात करूं तो आपके भीतर में मेरी प्रेरणा प्रवाह का अवतरण होगा. અને એમનું પ્રેરણા પ્રવાહ આપણી અંદર અવતરણ થાય એ જ બધું કરાવ્યા કરે, એ જ બધું આપણને દોડાવ્યા કરે, બાકી આપણી અંદર એવી કોઈ એ નથી. અને એમને જ આપણને બતાવ્યું છે કે બેટા ધીરે ધીરે આ રસ્તે આગળ વધ. તો આપણી અંદર પણ આવી એક વિશેષતા, એક ઉત્સાહ, ઉમંગની સાથે આવા કાર્ય કરવા માટે આગળ વધીએ એવી અંતઃકરણની પ્રાર્થના ગુરુદેવ માતાજીના શ્રી ચરણોમાં કરીએ કે હે ગુરુદેવ, અમે તો તમારા નાના બાળક, અબોધ, અજ્ઞાની, પણ આપ પ્રજ્ઞા અવતારના રૂપની અંદર અમારી પ્રજ્ઞા શક્તિને જાગૃત કરો અને અમને આ બધું જ સરસ રીતે અમે આને સંભાળી શકીએ. તમે ઈચ્છો છો એવા બની શકીએ એવી અમારા સૌની ઉપર કૃપા કરજો. આપના સૌ દેવ પરિવારના સુખી મંગલમય જીવનની કામના સાથે આજના વાણી પુષ્પને ગુરુદેવના ચરણોમાં અર્પણ કરીએ. સૌને જય ગુરુદેવ.